નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આવ્યા છીએ કે જેમને ત્યાં અહીંયા 3 અને આ એક 4 જેટલી ગાયો છે અને નાનું વાછરડું પણ છે. તો એમણે નેટસફ કંપનીનું આ જે પેટવેટ છે એ એમણે વાપર્યું, એમના ગાયોને એમણે ખવડાવ્યું. તો એનાથી શું પરિણામ મળ્યું એ આપણે એમના પરિચય સાથે જાણીશું. તો સૌપ્રથમ તમારો પરિચય, તમારું નામ શું? દીપકભાઈ. હા, દીપકભાઈ બાબુભાઈ પટેલ. તમારું નામ? હા, અને આપણું ગામ કયું? ફળવેલ. હા, તો મને જણાવો કે તમે પશુપાલનનો વ્યવસાય કેટલા સમયથી કરો છો? અમે આ વ્યવસાય 12 વર્ષ ઉપર જેવા થઈ ગયા. 12 વર્ષથી વધારે સમય થઈ ગયો. તો અત્યારે હાલમાં તમારે ત્યાં 4 ગાયો છે, બરાબર ને? અને એક વાછરડું છે. તો મને એ જણાવો કે આજે પશુપાલકને ગાયોની અંદર અલગ અલગ ઘણી બધી સમસ્યાઓ આવતી હોય, તો તમારે ત્યાં શું સમસ્યા આવી, શું આવતું પ્રોબ્લેમ? અમારી ગાયને આ ગાયને છે ને ડીલ આવતું. અચ્છા, જે અહીંયા જે ઉભેલી છે આ ગાયને દિલ આવતું, એટલે એની અંદર શું થાય અને ક્યારે આવે? એ છે ને ગાભણમાં આવતું, એને દાખલ હોય એ 6-7 મહિના થઈ ગયા પછી આવતો હોય, પછી અમે આ પાવડર ચાલુ કર્યો. અચ્છા, મતલબ કે અત્યારે કયું વેતર ચાલે? આ ત્રીજું વેતર છે. ત્રીજું વેતર છે. તો દરેક મતલબ પહેલું વેતર અને બીજું વેતરમાં દિલ આવી જતું. દિલ આવી જતું. હવે એ દિલ આવી જાય તો મતલબ ગર્ભાશયનો ભાગ બહાર નીકળે, બરાબર ને? હા, તો હવે એના ઉપચાર માટે તમે શું કરતા ત્યારે? અમે એને ડોક્ટર બોલાવતા. અચ્છા, પછી એની સારવાર કરતા. હા, પછી એ આવી જતું. હા, બીજા વેતરમાં બી આવું જ થયું, બરાબર? એટલે કે દવાની અસર હોય ત્યાં સુધી સારું રહે, વળી પાછું નીકળે એવું થાય. હા, તો આવું વારંવાર થાય, બરાબર ને? આ વખતે ત્રીજા વેતર દરમિયાન શું થયું એ થોડીક વાત કરો. ત્રીજા વેતર દરમિયાન અમે આ ડબ્બો ચાલુ કર્યો દવા, એટલે પછી નહીં પડ્યું ને સારી રીતે વ્યય હો ગઈ. અચ્છા, મતલબ કે તમે એડવાન્સમાં ચાલુ કર્યું કે આવ્યા પછીથી ચાલુ કર્યું? આ અમે 7-8 મહિના થી ચાલુ કર્યું. ગાભણ હતી. અચ્છા, ગાભણ હતી અને 7મો કે 8મો મહિનો ચાલતો હતો ત્યારે તમે શરૂઆત કરી દીધી. અચ્છા, પછી ગાયનું વિયાણ થઈ ગયું? વિયાણ થઈ ગયું, સારી રીતે થઈ ગયું. થઈ ગયું. હા, તો મતલબ જે દિલ, અચ્છા, જે દિલ નીકળતું હતું દર વર્ષે એ આ વર્ષે નીકળ્યું જ નહીં. તો બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે તમને. એ સિવાય તમે અત્યારે હાલમાં કઈ ગાયોને બીજા ખવડાવો છો કે પછી કેવું? મતલબ અહીંયા જે આ 3 ગાય છે એ 3 ને તમે ખવડાવો છો? અચ્છા, સાંજ સવાર 2 ટાઈમ. તો એનાથી બીજો ફાયદો શું થયો તમે બોલી શકો? બીજો ફાયદો શું થયો? હવે માનો કે આ તો એક તો તમને દિલ નો પ્રોબ્લેમ થઈ ગયો, દૂધમાં કેવું છે? અચ્છા, અચ્છા, મતલબ કે બીજદાન કરાવે પછી દાખલ નહીં થતી. તો આ વખતે બીજદાન કરાવ્યું તો દાખલ થઈ ગઈ, એવું? કેટલી વખત બીજદાન કરાવવું પડે આમ? જો આપણે આ પાવડર નહીં ખવડાવતે તો કેટલા સમય, કેટલી વખત? 2 થી 3 વખત બી કરાવવું પડે. અને આ વખતે એક વખત બીજદાન કરાવ્યું અને અચ્છા દાખલ થઈ ગઈ એમ. તો અત્યારે હાલમાં આ 1 ગાય 2 ગાય અને આનો પણ બીજદાન કરાવી દીધું? અચ્છા, મતલબ હજુ બાકી છે, બરાબર. ના, આનું તો હજી દૂધ ચાલુ જ છે. અચ્છા, તો મતલબ કે કેટલી ગાયને બીજદાન કર્યું? 2 ગાયને, જેનું સક્સેસ થઈ ગયું, બરાબર. તો મને એ જણાવો કે આજે ઘણા બધા પશુપાલક મિત્રો તમારા વિડીયો જોશે અને ઘણી વખત એવું થાય કે આ વસ્તુ ખરેખર જે તમે જે અનુભવ કીધો એ સાચો છે ખોટો છે એવી જાણકારી મેળવવા માંગતા હોય તો એ લોકો અહીંયા રૂબરૂ મળવા માટે પણ આવવું હોય તો આવી શકે, બરાબર ને? તો એવો પશુપાલકને તમે શું કહેવા માંગો છો આ વસ્તુ માટે? વાપરવું જોઈએ કે નહીં?